ભુજ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામીનગરમાં હેપી ફેમિલી દિવસ નિમિત્તે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ કપિલ સોની છે। આજે આપણી ભુજ મધ્ય એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થામાં મુન્દ્રા રિલોકેશન સાઇટ ચોકડી પાસે જે મંદિર આવેલું છે ત્યાં આજે આપણે હેપી ફેમિલી વિશેનો દિવ્ય સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહુ જ મોટી સંખ્યામાં મહિલા, પુરુષો, બાળકો, કિશોરો, કિશોરીઓ સર્વે મુક્તોએ આજે આ હેપી ફેમિલી દિવ્ય સત્સંગ સમારોહમાં લાભ લીધો છે। ખાસ કરીને એ જ જણાવવાનો એક મેસેજ આપવામાં આવે છે। આજે અમારા સંસ્થાના પૂજ્ય ગુરુજી અમારા સત્ય સંકલ્પ સ્વામીજી આજે આપણા ભુજ મધ્યમાં ગુરુજી પધાર્યા છે, તો ખાસ આજે હેપી ફેમિલી વિશે, બધાના ઘરમાં હેપી ફેમિલી રહે એ વિશેનો ખાસ કરીને અહીંયા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજ તો બધા કુટુંબો, બધા ફેમિલીઓમાં જેથી હેપી ફેમિલીનું માહોલ જાગૃત થાય અને કઈ રીતે હેપી ફેમિલી આપણે રાખી શકીએ, જીવનમાં બધું લેટ ગો કરવાની ભાવના પર રાખવી પડે, બધું સદવરે બધું આપણે કરી શકીએ એ રીતનું આપણે અહીંયા આપણે સંસ્થા મધ્યે આજે ભુજ મંદિર મધ્યે અહીંયા હેપી ફેમિલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ગુરુજી આજે કથા વાર્તાનો લાભ આપ્યો છે બધા સર્વે મુક્તોને। સવારે અમારા અંગત મુક્તો જે હતા જે એ લોકોની શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે જાહેર સત્સંગ સમારોહ છે જેમાં હેપી ફેમિલી વિષયનો જે વિષય ઉપર આજે અમારા ગુરુજી લાભ આપી રહ્યા છે અને ખાસ આ લાભ અહીંયા ખાસ મંદિર આજે હેપી ફેમિલી વિશેનો પ્રોગ્રામનું આયોજન કરવામાં એટલે આવ્યું કે અત્યારે બધે ઘરમાં બધે કાંઈ પણ બધી વસ્તુ બધા ફેમિલીમાં કાંઈ પણ હોય પણ એ આપણે બધું જે એક લેટ ગો બધું એ ભાવના રાખવાની, જેથી કરીને આપણું કુટુંબ પરિવાર બધા એક થઈ નહીં શકીએ, એક એકતા આવે, કુટુંબ પરિવારમાં પણ એકતા આવે, સાથે સાથે બધા હેપી ફેમિલી આપણું ઘર સંસાર હોય કે પછી આપણા કુટુંબ હોય, ભાઈ બધા બાનેરું બધા હોય, આપણે હેપી ફેમિલીમાં આપણે રહી શકીએ। એ જ અંતર્ગત વિશે અમારા સંસ્થાના અહીંયાના ભુજના પૂજ્ય લીડર સંત છે પૂજ્ય નિર્માણ સ્વામી, સાથે સાથે સર્વસ્વ સ્વામી, વર્તન સ્વામી, દયાનિધિ સ્વામી, એ લોકો સંતોને અમારી આખી કમિટી એમાં મનોજભાઈ છે, પ્રફુલભાઈ છે, હરેશભાઈ છે, મનોજભાઈ લવજીભાઈ ઠક્કર છે, સાથે સાથે ભાવેશભાઈ ઠક્કર પણ છે અને એવા અન્વય નામી અનામી એમાં ઘણા સ્વયંસેવકો છે, એ લોકો પણ એવી બધી એક જાતનો સંકલ્પ કર્યો તો બધા મુક્ત હોય કે આજે આપણે હેપી ફેમિલી વિશે આપણે ભુજમાં કાર્યક્રમ એટલે આજે આપણે રવિવારનો દિવસ છે સાથે સાથે એટલે હેપી ફેમિલી વિશેનો કે ભુજમાં આપણે હેપી ફેમિલીનો એક પ્રોગ્રામ કરવો છે। તો હવે અમે બધા નક્કી કર્યું કે ભાઈ કરવું છે, તો સામે અમે સંતોને બધા પ્રાર્થના કરી, સાથે ગુરુજીને પ્રાર્થના કરી। આજે સવારે ગુરુજી ટ્રેનમાં સવારે ભુજ મધ્યે પધાર્યા અને આખો દી શિબિર હતી, પછી પધરામણી હતી, અંગત મિટિંગો હતી, અંગત બેઠકો હતી અને બધું કર્યું ને પછી અત્યારે બધા સર્વે સત્સંગ સમાજને આપણે ભુજ છે આજુબાજુના ગામડા છે, બળદિયા, સુપા, માનકુવા, ભારાપર, સુરજપર, કેરા અને બધા આમ સાઈડથી બધા ધાણેટી ને બધા એ સાઈડથી બધા મુક્તો અમુક લોકો આવ્યા છે જે બધા સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છે, તો બધાને ખાસ આજે પ્રોગ્રામમાં આવ્યા એ લોકોને પણ આ મંડળ વતી આ સેવક બધાને આભાર માને છે ખૂબ ખૂબ અને સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ કહે છે અને આપ આવ્યા છો, અમારી સંસ્થાનું ખૂબ ખૂબ માન વધાર્યું અને અમારા આમંત્રણને અમારા સત્સંગ ગુરુજીના કે મહારાજ છે એના આમંત્રણને માન આપીને આપ સર્વે આવ્યા એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે આવી રીતે આપણા સત્સંગ સમાજમાં બધાનું હેપી ફેમિલી રહે એવી જ આપણે પૂજ્ય ગુરુજી અને મહારાજ શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે બધા સર્વે સત્સંગ સમાજનું કુટુંબ પરિવાર એક રહે, હેપી ફેમિલી રહે, એના માટે મહારાજના ચરણોમાં પ્રાર્થના। મારી વાણીને હું વિરામ આપીશ। જય સ્વામિનારાયણ।